શું તમે હંમેશા ટેન્શનમાં રહો છો? તમારા જીવનમાં ચિંતા અને દબાણ જ વધારે છે? મિત્રો, જીવનની એક સફર છે, એક તહેવાર છે, આનંદ માણવા માટે. પરંતુ આપણે આ તહેવારને ટેન્શન અને ચિંતાના વાદળોથી ઘેરી રહ્યા છીએ. આજના વિડીયોમાં આપણે સમજીશું કે ટેન્શન મુક્ત જીવન કેવી રીતે જીવવું અને ખરું સુખ કેવી રીતે માણવું. મિત્રો, ટેન્શન એટલે શું? ટેન્શન એ એક માનસિક અવસ્થાને કહેવામાં આવે છે જ્યાં આપણે ભવિષ્ય વિશે અતિશય ચિંતિત થઈ જઈએ છીએ અથવા ભૂતકાળની ભૂલોને લઈ દુઃખી થઈએ છીએ. પણ શું ટેન્શન કોઈ સમસ્યાનો ઉકેલ લાવે? નહીં. ટેન્શન અમુક મુખ્ય કારણોસર થાય છે. ભવિષ્યની અજાણવી, આર્થિક તકલીફ, સંબંધોની સમસ્યાઓ, કંઈક ખોવાઈ જવાની ભય. ચાલો હવે સમજીએ કે ટેન્શનને દૂર કેવી રીતે કરી શકાય. એક, ભવિષ્યની ચિંતા છોડો. તમે જે નિયંત્રણમાં નથી તેના વિશે ચિંતિત થવું ફાલતુ છે. ભવિષ્યની ચિંતાને બદલે વર્તમાન પળને જીવવાનો પ્રયાસ કરો. 2, શારીરિક સ્વાસ્થ્ય જાળવો. વિજ્ઞાન પણ કહે છે કે કસરત અને યોગ મનને શાંત કરે છે. દરરોજ થોડો સમય તંદુરસ્ત જીવનશૈલી માટે કાઢો. 3, ગમે તે પરિસ્થિતિમાં હકારાત્મક રહો. દરેક મુશ્કેલી તમને કશુંક શીખવા માટે આવે છે. દરેક પરિસ્થિતિમાં એક નવી તક શોધો. 4, જીવ સ્વરૂપ સ્મિત અને આનંદ. આપણે ટેન્શનને ઓછું કરી શકીએ છીએ માત્ર સ્મિત અને હાસ્ય દ્વારા. હસવું એ શ્રેષ્ઠ દવા છે. ચાલો તમને એક પ્રેરણાદાયી વાર્તા કહું. રાજ નામનો એક યુવક હતો. જીવનમાં ઘણા પડકારો આવ્યા. નોકરી ગઈ, પરિવારની ચિંતા વધી અને રોજ ટેન્શન સાથે જીવતો. એક દિવસ એક મોટા ઉદ્યોગપતિએ કહ્યું, ટેન્શન ન રાખો, આ ક્ષણને જીવવા શીખો. રાજે સમજ્યું કે ટેન્શન કંઈ ઉકેલ લાવતું નથી, માત્ર દુઃખ વધારતું જાય છે. તેણે રોજ ગ્રેટિટ્યુડ જર્નલ લખવાનું શરૂ કર્યું, હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવી અને ધીમે ધીમે જીવનમાં શાંતિ અને સફળતા મળી. મિત્રો, આજે જ નિર્ણય લો કે તમે જીવનમાં વધુ ટેન્શન નહીં લેશો. દરરોજ 5 મિનિટ શાંતિથી બેસો. લાઈફમાં જે છે તેના માટે આભાર વ્યક્ત કરો. નાની નાની ખુશીઓ માણો. હંમેશા હસતા રહો. મિત્રો, જીવન એક વાર મળે છે, તેને ટેન્શનમાં ન જીવો, આનંદથી જીવવું શીખો. જો તમને આ વિડિયાથી પ્રેરણા મળી હોય તો તમારો સહકાર અમને વધુ પ્રેરિત કરે છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો. સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ. જય દ્વારકાધીશ.